દક્ષિણેશ્વરમાં એક દિવસ પણ રહી ન શક્યા. એ દુઃખથી ખૂબ નિરાશ થઈને માતાજી પાછા ફર્યા. પરંતુ એને માટે એ સતી સ્ત્રીએ પતિ ઉપર જરા પણ રીસ કરી નહીં. એના ભાણેજ હૃદય ઉપર પણ કરુણામયીએ ગુસ્સો કર્યો નહીં. પોતાના મનનું દુઃખ ફક્ત વિધાતાને જણાવી વિદાય વેળાએ એમણે મા કાલીને કહ્યું, મા, હવે તું પોતે કોઈ દિવસ લઈ આવશે તો જ આવીશ. દેવતા જ જો શરણાગતને કાઢી મૂકે તો એ બીજા કોની પાસે ફરિયાદ કરી શકે? આ ચોથી મુલાકાત આમ જ પૂરી થઈ. અભિમાનથી છકી જઈને હૃદયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. પોતાની ઈચ્છા પ્રમાણે બધું થાય છે એવા મિથ્યાભિમાનથી એ ફૂલાયો હશે, પણ વિધાતાનો હાથ એની જીવનનાવને બીજી તરફ લઈ જતો હતો. માતાજીનું અપમાન તેણે કંઈ આ પહેલી વાર નહોતું કર્યું. બીજી એકવાર માતાજી તરફની એની આવી ખરાબ વર્તણૂક જોઈ શ્રી રામકૃષ્ણએ એને ઠપકો આપી કહ્યું હતું, અરે રે હૃદય, તું આની સાથે એટલે કે પોતાના શરીર તરફ આંગળી ચીંધી તુચખાડતી વાતો કરે છે, પણ આમની એટલે કે માતાજીની સાથે નહીં કરતો. આની અંદર જે છે તે ફણા ઊંચી કરશે તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર પણ તને બચાવી નહીં શકે. પણ મિથ્યાભિમાની હૃદય પર આ ચેતવણીની કશી અસર થઈ નહીં ને તેથી એવા સંજોગો ઊભા થયા કે એને કાલી મંદિર છોડવું પડ્યું ને માતાજીને આવવાનો રસ્તો મોકળો કરવો પડ્યો.